વાત કરીએ તો અમદાવાદ શહેરને હજુ એક સપ્તાહ બાદ મેયર મળશે। 26 મેના રોજ અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા મળશે। 26 મેના રોજ અમદાવાદીઓને નવા મેયર મળશે। 26 મેના રોજ સવારે 11 વાગે એએમસીની સામાન્ય સભા મળવાની છે। અમદાવાદ કોર્પોરેશનના 5 મુખ્ય હોદ્દેદારો માટે ચર્ચા ચાલી રહી છે। મેયર પદ માટે હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ ચર્ચામાં છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, હજુ 26 મેના રોજ આ બેઠક મળવાની છે ને ત્યારબાદ મેયર મળવાના છે અને ઘણા બધા નામ ચર્ચાઈ રહ્યા છે। પરિણામના 1 મહિના બાદ અમદાવાદીઓને નવા મેયર મળશે અને નવા મેયરની વરણી માટે થઈને આગામી 26 તારીખે સામાન્ય સભા જે છે તે કોર્પોરેશન ખાતે મળશે અને મુખ્ય 5 હોદ્દા છે તેના નામો છે તેની જાહેરાત આજ સામાન્ય સભામાં પાર્ટી દ્વારા કરવામાં આવશે। એટલે કે શહેર પ્રમુખ અને અન્ય હોદ્દેદારો છે તે આ નામનું કવર લઈ અને સામાન્ય સભામાં જશે ને ત્યાં આ નામોની જાહેરાત છે તે તમામ જે કોર્પોરેટરો 192 ચૂંટાયા છે ને તેની હાજરીમાં આ તમામ નામોની જાહેરાત છે તે કરવામાં આવનાર છે। કેટલાક નામો છે તે અત્યારે આ હોદ્દા માટે થઈને ચર્ચા છે। અમદાવાદ શહેરના મેયર પદ માટે વાત કરીએ તો પ્રથમ ટર્મ જે છે તેમાં રોટેશન ઓબીસી છે અને તેમાં કેટલાક સિનિયર જે કોર્પોરેટરો છે તેના નામ હાલ ચર્ચાઈ રહ્યા છે, જેમાં હિતેશ બારોટનું નામ ચર્ચામાં છે। તે અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે। તો બોડકદેવથી પ્રથમ વખત ચૂંટાયેલા અને અગાઉ એએમટીએસ કમિટીમાં ચેરમેન રહી ચૂકેલા ધરમસિંહ દેસાઈ છે તેનું નામ પણ ચર્ચામાં છે। તો શાહીબાગ વોર્ડથી ચૂંટાઈને આવેલા જસુ ઠાકોર છે તેનું નામ હાલ ચર્ચામાં છે। તે અગાઉ કોર્પોરેટર હતા અને કમિટીઓમાં પણ રહી ચૂકેલા છે। સાથે જે સંગઠનનો પણ અનુભવ જસુ ઠાકોરને છે તેનું નામ પણ હાલ ચર્ચામાં છે। ભાજપની વાત કરીએ તો જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મુખ્ય 5 હોદ્દા છે તેમાં નિમણૂકો કરવામાં આવતી હોય છે અને પુરુષ અને મહિલા નેતાઓમાં પણ બેલેન્સ કરવામાં આવતું હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી મેયર પદ જે છે તે મહિલાને મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। તેમાં પણ કેટલાક નામો છે તે ચર્ચામાં છે, જેમાં સાબરમતી વોર્ડથી ચૂંટાઈને આવેલા અંજુ શાહ છે તેનું નામ ચર્ચામાં છે। નોન ગુજરાતી ચહેરો છે એટલે કે રાજસ્થાની જૈન સમાજમાંથી તે આવી રહ્યા છે તેનું નામ ચર્ચામાં છે। તો પાલડી વિસ્તારથી ચૂંટાઈને આવેલા ક્રિમી ગાંધી છે જે પ્રથમ વખત ચૂંટાઈને આવેલા છે, પરંતુ જે પ્રમાણે ભાજપ અત્યારે યુવાઓ પર વધારે ફોકસ કરી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને તેને પણ ડેપ્યુટી મેયર બનાવે તેવી શક્યતા છે તે હાલ જોવાઈ રહી છે। તો જો બ્રાહ્મણ ચહેરાની પસંદગી કરવામાં આવે તો જયમિની દવે કે જેઓ ખોખરાથી ફરી એક વખત ચૂંટાઈને આવેલા છે અને તેનું નામ પણ હાલ ચર્ચામાં છે। તો એ જ રીતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદની વાત કરીએ તો જૈનિક વકીલ કે જેઓ સિનિયર માનવામાં આવે છે અને આ અગાઉ ટેક્સ કમિટીમાં ચેરમેન તે રહી ચૂકેલા છે અને તેનું નામ પણ હાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ચાલી રહ્યું છે। માહિતી એ પણ સામે આવી રહી છે કે આ અગાઉની ટર્મમાં પણ તેને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેનું નામ પડતું મુકાયું હતું, ત્યારે આ વખતે કદાચ તેને તક આપવામાં આવે તેવી શક્યતા છે તે હાલ જોવાઈ રહી છે। આ સિવાય પરેશ લાખાણી કે જેને ટિકિટ પ્રથમ વખત મળી છે, પરંતુ તે સંગઠનના અનુભવી નેતા છે અને લેવા પાટીદાર ચહેરો છે, એટલે કે તેને પણ આ પદ માટે થઈ અને તક મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। તો પરેશ પટેલ વસ્ત્રાલથી ચૂંટાઈને આવ્યા છે અને તેને સંગઠનનો અનુભવ છે અને તેને પક્ષના નેતાના પદ ઉપર તેને સ્થાન મળે તે પણ એક શક્યતા જોવાઈ રહી છે। તો દેવાંગ દાણી કે જેઓ અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા અને ત્રીજી વખત તે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે દેવાંગ દાણીને પણ પક્ષ નેતા તરીકે પદ મળી શકે છે, કારણ કે આ વખતે જે 160 ચૂંટાઈને આવ્યા છે તે પૈકીના માત્ર 32 ચહેરા એવા છે કે જે સિનિયર છે, બાકીના તમામ જુનિયર છે। અન્ય 15 ચહેરા એવા છે કે જેને અગાઉ ટિકિટ મળી હતી, પરંતુ ગઈ ટર્મમાં તેને પડતા મૂકવામાં આવ્યા હતા। એટલે કે 40 જેટલા કોર્પોરેટરો એવા છે કે જે સિનિયર છે અને આ પૈકીમાં મુખ્ય હોદ્દાઓ પર આ તમામની નિમણૂક કરવામાં આવશે। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જેપીસીની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે। ગુજરાતમાં મોટા સ્તરે મહત્વની બેઠકનો દોર છે। રાજકીય નેતૃત્વ, ધારાસભ્યો સાથે ખાસ ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી અને વિધાનસભા સ્પીકર સાથે પણ ખાસ બેઠક છે। ડેપ્યુટી સીએમ અને વિધાનસભા ઉપાધ્યક્ષની બેઠકમાં પણ તેઓ હાજર રહેશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। જી નિર્મલ, જેપીસીના જે એમની આજે બીજો દિવસ છે ગુજરાતમાં, તેઓ અનેક નેતાઓ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે। શું આજનો કાર્યકાળ?
સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાતમાં આવી છે અને આજે બીજો દિવસ છે. મૂળભૂત હેતુ આ સમિતિ આવવાનો એ છે કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન કરવું અને આ પ્રક્રિયા સંદર્ભે તમામ લોકોનો મત લેવાનો છે, તમામ લોકોનો અભિપ્રાય લેવાનો છે. આજે બીજો દિવસ છે અભિપ્રાય લેવા માટે અને ગુજરાત રાજ્યનું ટોચનું રાજકીય નેતૃત્વ જે છે તે જેપીસી સાથે ચર્ચા કરવા જવાનું છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે, ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે. આ તમામ લોકો હાજર રહેશે એ ધારાસભ્યની રૂએ હાજર રહેવાના છે. આ ઉપરાંત અન્ય જે રાષ્ટ્રીય પક્ષો ગુજરાતમાં માન્ય હોય એવા રાષ્ટ્રીય પક્ષો જેવા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ નેતાઓ હાજર રહેવાના છે. આ તમામ નેતાઓ હાજર રહી અને પોતાનો વન નેશન વન ઇલેક્શન સંદર્ભે અભિપ્રાય આપશે અને આ અંતર્ગત આજરોજ બેઠક યોજાશે અને જેનો બીજો દિવસ છે. જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આગળ પણ સમાચાર જોશું, પણ હાલ રોકાઈએ એક વિરામ.